બંગલાની આકારણીઓ બાકી, ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે. એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી શું કરવાને બાકી રાખે ભાઈ, પણ એની એક પ્રક્રિયા હોય છે કોર્પોરેશનની. એ પ્રક્રિયામાંથી દરેક વ્યક્તિએ પાસ ઓન થવું પડતું હોય છે. ટીઆરપી કાંડ પછી જે બિલ્ડિંગોની અંદર જ્યારે બીયુ નહોતા ત્યારે પાર્ટી કોર્પોરેશને અટકાવી દીધેલા છે. ઇવન દેન રાજકોટ શહેરનું આ સેન્ટ્રલ ઝોનનું પણ કમ્પ્લીશન નહોતું ત્યારે અટકાવી દીધું હતું. એનું કમ્પ્લીશન માટે ફાયર એનઓસી અને ફાયરના સાધનોની દરખાસ્ત આવીને ફાયરના સાધનો મૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માનનીય અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં બહુ ક્લિયર વાત છે, ક્યારેય પણ આવું કોઈ દિવસ બને નહીં, પણ એની એક મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગની એક મર્યાદા હોય છે. કોર્પોરેશનના નિયમ મુજબ આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી, એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે. એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકારણી થઈ અને આવી જશે અને સેમ ડે વેરો ભરાઈ જશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.